નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ એનો સ્વાધ્યાય 1.3 એનો પ્રશ્ન 1 અને 2 આગલા વિડીયોમાં પૂર્ણ કરેલા. હવે આપણે પ્રશ્ન 3 તરફ આગળ વધીશું. પછી પ્રશ્ન 3 હે p પૂર્ણાંક હોય તેવા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p ના છેદમાં q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. તો આપણે કેવી રીતે દર્શાવવાની છે? એમાં પહેલો છે 0.6 બાર. તો આવી રીતે કરવાનું કે 0.6 બાર છે તો આપણે ધારવાનું રહેશે. તો ધારો કે આપણે ધારીશું x બરાબર 0.6 બાર. બાર નો મીનિંગ છે કે આ 6 વારંવાર આવ્યા રાખે એવી રીતે. એટલે આપણે x બરાબર 0.666 એટલે વારંવાર આવ્યા રાખે એવી રીતે. તો હવે 12 ની નિશાની કેટલી રકમ ઉપર છે એ પેલા જોવાનું. એટલે એક જ રકમ ઉપર 12 ની નિશાની છે. તો એક રકમ ઉપર હોય તો આપણે 10 ધારવાના. એવી રીતે 12 ની નિશાની બે રકમ ઉપર હોય તો આપણે 100 ધારવાના. જેટલા ઉપર 12 ની રકમ નિશાની હોય એટલે આપણે એક ની પાછળ મીંડા લગાડવાના. એટલે અહીં એક રકમ છે તો આપણે એક મીંડું એટલે 10 ધારીશું. 10x બરાબર 6.666. હવે 10 ની ઉપરની રકમ આનામાંથી આ રકમને આપણે બાદ કરીશું. એટલે શું થશે? 10 માંથી 1 જશે તો 9x બરાબર. હવે આ 6 માંથી 0 જાય તો 6 ના 6 જ રહે. અને આ બધી જુઓ રકમ આમાંથી આ જાય તો કઈ રહે જ નહીં. એટલે પૂરો આપણો અહીંયા બરાબર. તો કેવી રીતે x બરાબર 6/9. હવે આપણે અહીંયા પૂર્ણ નહીં કરવાનું. અતિસંખ્યક ગ્રુપમાં થતું હોય તો કરવાનું. હવે 6 ના અને 9 ના ભાગ ચાલે એટલે 2 તેરી 6 અને 3 તેરી 9. એટલે શું આવ્યો જવાબ? x બરાબર 2/3. આમ આપણો જવાબ શું આવ્યો? 0.612 બરાબર 2/3. આ છે આપણો જવાબ પેલો. સમજણ વિદ્યાર્થી મિત્રો? હવે આવીએ આપણે બીજો. હવે આમાં કીધું છે કે 0.47 અને આમાં છે 0 પોઈન્ટ પછી એક રકમ ને એના પછીની એક રકમ ઉપર 12 ની નિશાની છે. તો હવે આપણે આને અગડમ બગડમ કંઈક કરવું પડશે. એટલે કેવી રીતે? તો પાછું આપણે ધારવું પડશે. ધારો કે x બરાબર 0.47 અને આમાં 7 ની ઉપર 12 ની નિશાની છે. તો હવે આપણે કેવી રીતે કરશું કે x બરાબર 0.4 જો 7 ની ઉપર જ 12 ની નિશાની છે એટલે આ જ રકમ વારંવાર આવશે. એટલે કે 4 વારંવાર નહીં આવે, ખાલી 7 વારંવાર આવશે. એટલે 7 થઈ ગયું. હવે આપણે ધારી લેશું. એક રકમ ઉપર જ 12 છે એટલે આપણે પેલા લખવાનું 10x બરાબર 4.7777. હવે આપણે જોવાનું કે ઉપરની રકમમાંથી આ રકમમાંથી ઉપરની રકમને બાદ કરીશું. પણ જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો બરાબર છે કે 10 માંથી 1 જશે એટલે આપણે 9 મળશે. પણ અહીંયા આપેલા છે 47 અને અહીંયા આપેલા છે 7. એટલે આ રકમમાંથી આ રકમ બાદ થવાની શક્યતા નથી. એટલે આપણે જોવાનું કે હવે જો પોઈન્ટ પછી બે રકમ છે ને તો હવે હજી પાછું આપણે બીજું ધારવાનું કે બે રકમ છે એટલે આપણે અહીંયા લેવાના 100x બરાબર હવે ભેગા 47 લેવાના પોઈન્ટ. હવે 7 ને 12 આપેલો છે એટલે 7 રકમ લખવાની. 7 થઈ ગયું. હવે આ રકમ માંથી આને આપણે બાદ કરીશું એટલે 100 માંથી 10 થાય તો 90. x બરાબર 47 માંથી 4 જાય તો 43. પછી આ
આમાંથી આ બાદ થઈ જાય એટલે અહીંયા પૂરું. એટલે 1 બરાબર 43/90. હવે આનું અતિસંધિત ના થાય એટલે આપણે આપણો આવી ગયો જવાબ. એટલે આમ 0.47 7 ઉપર 12 બરાબર 43/90. આપણો જવાબ 43/90. હવે આવ્યા આપણે સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આવ્યા ત્રીજા દાખલા તરફ. એમાં આપેલું છે કે 0.0012 આમાં 3 રકમ ઉપર 12 ની નિશાની આપેલી છે. એટલે આવી જ રીતે તેમ આગલા દાખલામાં કર્યું તેમજ ધારો કે x બરાબર 0.0015 બરોબર. એટલે x બરાબર 0.001 12 ની નિશાની આપણે હટાવીએ એટલે 0.001 હવે પોઈન્ટ પછી કેટલી રકમની નિશાની ઉપર વાર છે 1 2 અને 3 એટલે આપણે લેશું 1 અને 1 2 3 એટલે 1000 x બરાબર 1.001 હવે આ રકમમાંથી આપણે આગલી રકમને બાદ કરવાની. એટલે 1000 માંથી 1 જાય તો 999. 1 બરાબર 1 ના છેદમાંથી 0 જાય તો 1. 1 બરાબર 1 ના છેદમાં 999 આવી રીતે થઈ ગયું પૂર્ણ. આનું અતિસંધિત રૂપ નથી થતું. આમ 0.001 12 એનો જવાબ 1 ના છેદમાં 999. સમજાણો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન 4 તરફ આગળ વધીશું. હવે છે પ્રશ્ન 4 0.99999 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાતતાની ચર્ચા કરો. અમે શું કીધું છે કે 0.9999 એને p ના છેદના q સ્વરૂપમાં દર્શાવો. તો હવે આપણે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું? આપણે જે પ્રશ્ન નંબર 3 માં શીખી ગયા તેવી જ રીતે છે. આમાં કીધું છે કે 0.9999 અને ડેશ 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 એટલે આ 9 શું છે રિપીટ જ થયા કરી છે. એટલે હવે આપણે આને કેવી રીતે લખી શકીએ 0.912 થઈ ગયું. આપણે પ્રશ્ન નંબર 3 માં જે આપેલા હતા એની જેમ જ રકમ. તો હવે આપણે ધારી લેવાનું કે ધારો કે 1 બરાબર 0.912 1 બરાબર 0.999 તો હવે આમાં 12 ની નિશાની એક જ રકમ ઉપર છે. તો હવે આપણે શું કરીશું 10x બરાબર 9.999 આ રકમમાંથી આપણે આગલી રકમ બાદ કરવાની. એટલે 10x માંથી 1x બાદ કરીશું તો શું રહેશે 9x બરાબર 9 માંથી 0 બાદ કરીશું તો રહેશે 9 અને આ 999 એટલે બધું અનાજ ઉડી જશે. એટલે શું રહેશે x બરાબર 9 ના છેદમાં 9 અતિસંધિત રૂપમાં કરવાનું. 9 એકા 9 એટલે આપણો જવાબ આવ્યો x બરાબર 1.
હવે શું કીધું છે આપણે પ્રશ્નમાં કે આ રકમને p ના છેદમાં q માં સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? આશ્ચર્ય થાય છે એનો મીનિંગ આ હતો કે આપણી અનંત આવૃત્તની રકમ હતી એમાંથી આપણો જવાબ સમય સંખ્યામાં થયો. એટલે આ જ હતું આપણું આશ્ચર્યનું કે આ સ્વરૂપમાં શું થાય છે એ આપણે શિક્ષક અને વર્ગ અધ્યાયો સાથે આપણે કર્યું. એટલે આપણે આ સમય અનંત અવરોધમાંથી આપણે જવાબ આવ્યો સમયમાં. આ સાથે પ્રશ્ન 4 અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગલા વિડીયોમાં સ્વાધ્યાય 1.3 ના પ્રશ્ન 5 સાથે ફરી મળીશું.